પ્રકરણ 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એન્ડ એમ્પ્લોય રિલેટેડ કોરેસ્પોન્ડન્સ 1. આંતરવિભાગીય પત્ર વ્યવહાર પ્રસ્તાવના સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલા રહેવું પડે છે. આ વિભાગો વચ્ચે પત્રવ્યવહાર જરૂરી બને છે. આવો પત્રવ્યવહાર મોટે ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે. આમ ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્રવ્યવહારને આંતરવિભાગીય પત્રવ્યવહાર કહેવામાં આવે છે. તેને સંસ્થાગત પત્રવ્યવહાર પણ કહી શકાય. આ પત્રવ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપમાં હોય છે. જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે. આમ છતાં આંતરવિભાગીય પત્રવ્યવહાર આ જરૂરિયાતની દ્રષ્ટિએ મહત્વનો છે. આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત 1. પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય છે. 2. માહિતીને ફાઇલિંગ કરી શકાય છે તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. 3. ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ જણાવી શકાય છે. 4. વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. 5. જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. 6. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે. નોટિસનો અર્થ વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ. નોટિસના હેતુઓ 1. જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન થતું ન હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા. 2. સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા. 3. ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્યપદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા. 4. સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા. 5. કામની પ્રગતિનો અહેવાલ કોણે કોને આપવાનો રહેશે તેની જાણ કરવા. પરિપત્રનો અર્થ વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર એટલે કે સર્ક્યુલર લેટર. પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. પરિપત્રના કાર્યો 1. કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. 2. વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે. 3. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે. 4. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. પરિપત્રના લક્ષણો 1. પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને સંબોધીને લખાય છે. 2. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. 3. પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું હોય છે. આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. 4. પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. 5. પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરે છે. છતાં તેમની વચ્ચે આ પ્રમાણે ભેદ તારવી શકાય. નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. નોટિસ 1. નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે. પરિપત્ર 1. પરિપત્ર મોટે ભાગે સમૂહને સંબોધીને જ લખાય છે. નોટિસ 2. નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. પરિપત્ર 2. પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. નોટિસ 3. નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારી કર્મચારીઓને નોટિસ આપી શકે છે. પરિપત્ર 3. પરિપત્ર એકમાર્ગી સંચાર વ્યવસ્થા છે એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચે કર્મચારીઓને પાઠવવામાં આવી શકે છે. નોટિસ 4. જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય.
પરિપત્ર 4. જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાય નહીં. નમૂનાના પત્રો 1. કારણ દર્શક નોટિસ. સેયાન કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા હર્ષિલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના સતત 3 દિવસ ગેરહાજર રહ્યા હતા. સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી તેમને કારણ દર્શક નોટિસ આપતો પત્ર લખો. સેયાન કેમિકલ્સ લિમિટેડ. ફોન નંબર, ઈમેલ, કંપનીનું નામ, એડ્રેસ, તારીખ, વ્યક્તિનું નામ, એડ્રેસ, વિષય, રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા. શ્રીમાન, આપ તારીખ 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ 2017 સુધી સતત 3 દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા. આપની ગેરહાજરીનું કારણ જો દિન 7માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસોનો પગાર કાપી લેવામાં આવશે. તેની નોંધ લેશો. ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે. આપનો વિશ્વાસુ સહી. 2. સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ. શ્રી જગદીશ ભાવસાર તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે. આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો. મોબાઈલ નંબર, વ્યક્તિનું નામ, એડ્રેસ, તારીખ, મેનેજરશ્રી, એડ્રેસ, વિષય, સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા અંગે. સાહેબશ્રી, હું છેલ્લા 10 વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે. મારા કૌટુંબિક અને અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું. નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 3 મહિના અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે. મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી તથા અન્ય લાભો મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી છે. આભાર. આપનો વિશ્વાસુ સહી. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર. એક્ટિવ કોઓપરેટિવ બેંક લિમિટેડ. ફોન નંબર, ઓફિસનું નામ, એડ્રેસ, તારીખ, સર્વે શાખાના કર્મચારીઓ જોગ. વિષય, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર. મિત્રો, કેન્દ્રના માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષથી દરેક સરકારી તેમજ બિનસરકારી સંસ્થાએ રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ બને તેવા આશયથી 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન તથા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને ધ્વજવંદનના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવાની રહેશે. આપણી સંસ્થા દ્વારા ઉજવવામાં આવનારા ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવારોમાં ફરજના ભાગરૂપે હાજર રહેવા સર્વે કર્મચારીઓને જણાવવામાં આવે છે. નકલ રવાના બેંકની સર્વે શાખાઓ. આપનો વિશ્વાસુ સહી. 4. રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ કે જળ વિદ્યુત શક્તિના બચાવની ભલામણનો પરિપત્ર. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. એડ્રેસ, તારીખ, તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકો જોગ. વિષય, જળ અને વિદ્યુત બચાવવા અંગે પરિપત્ર. ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી, અર્ધ સરકારી તથા બિનસરકારી સંસ્થાઓને પાઠવવામાં આવેલ પરિપત્ર નંબર 4567/16 મુજબ દરેક સંસ્થાએ જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે આ મુજબના પગલાં લેવાના રહેશે. 1. અત્યંત જરૂરી હોય તેવા વિભાગ સિવાય એર કન્ડિશન મશીનનો ઉપયોગ ટાળવો. 2. રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપવી. 3. વર્ગો પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગમાં લાઇટ પંખા બંધ કરવાની તકેદારી રાખવી. 4. સંસ્થાઓમાં પાણીનો બગાડ થતો અટકાવવા નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરમ્મત કરાવવી. 5. રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની આ ઝુંબેશમાં વિદ્યાર્થીઓ સહકાર આપે તેવા પ્રયત્નો કરવા સંસ્થાના કર્મચારી ગણને આ કાર્યમાં સાથ આપવાની ભલામણ કરવામાં આવે છે. આ પરિપત્રનો અમલ પત્ર મળે તે દિવસથી જ કરવાનો રહેશે. નકલ રવાના ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. આપનો વિશ્વાસુ સહી. મેમોનો અર્થ. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે. દાખલા તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. ટૂંકમાં કર્મચારીથી કઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને લોકો મેમો તરીકે ઓળખે છે, પરંતુ આ ખ્યાલ ખોટો છે. મેમો એ વિધિસર અને અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે
માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ નીચો હોદ્દો ધરાવતા અધિકારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર. મેમોની લાક્ષણિકતાઓ. 1. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. 2. મેમો ઉપરી અધિકારી દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે છે. 3. ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીઓને મેમો પાઠવે છે. 4. સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારી દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. 5. મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોની યાદ આપવાનો છે. 6. મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં લખાયેલું હોય છે. 7. મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય છે. જે કર્મચારીને સંબોધીને મેમાં લખાયેલ હોય તેનું નામ, હોદ્દો તથા ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે તથા મેમો લખનાર એટલે કે આપનાર વ્યક્તિનું નામ, સહી વગેરે જણાવવું જરૂરી છે. સામાન્ય રીતે મેમો સ્વરૂપના પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે. આ માળખું નીચે પ્રમાણે છે. મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું: કંપનીનું નામ, પ્રતિ, રવાના એટલે કે કોના દ્વારા, સંદર્ભ, તારીખ, વિષય 1, 2, 3, નકલ રવાના, સહી, હોદ્દો. નમૂનાના પત્રો. 1. ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો. પ્રતિ, રવાના, ખરીદ મેનેજર, એડ્રેસ, સંદર્ભ, તારીખ, વિષય, ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે. 1. જનતા ડાયમંડ હાઉસ, મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી 2017 ના રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. 2. હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017 ના રોજ કરિશ્મા આંગડિયા પેઢી દ્વારા તેઓ મોકલશે, જેની ચુકવણી પેટે 50,000 રૂપિયા માલ સામાન મળેથી રોકડા ચૂકવવાના રહેશે. નકલ રવાના, હિસાબી અધિકારી, સહી. 2. અજમાયશી સમયગાળો લંબાવવા અંગે મેમો. એન્જલ ડેરી પ્રોડક્ટ્સ. પ્રતિ, વ્યક્તિનું નામ, રવાના, મેનેજિંગ ડિરેક્ટર, એડ્રેસ, સંદર્ભ, તારીખ, વિષય, અજમાયશી સમયગાળો લંબાવવા બાબત. 1. 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2015 ના રોજ સંસ્થામાં જોડાયા હતા. 2. સંસ્થામાં ફેરફાર કરાયેલ નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. 3. શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017 માં લેવાશે. નકલ રવાના, બ્રાન્ચ મેનેજર, સહી, મેનેજિંગ ડિરેક્ટર. 2. કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. પ્રસ્તાવના. વ્યાપારી પેઢી કે સંસ્થાની પ્રવૃત્તિ અને સંચાલનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી સનિષ્ઠ કર્મચારીઓનું મહત્વ વધતું ગયું છે. આજે ધંધામાં માનવ સંસાધનને સંપત્તિ તરીકે ગણવામાં આવે છે, માટે કાર્યક્ષમ કર્મચારીઓ મેળવવા અને તેમને જાળવી રાખવા જરૂરી છે. આ સંજોગોમાં કર્મચારીઓની ભરતી, નિયુક્તિ, બઢતી, બદલી, અપકર્ષ કે નોકરીની સમાપ્તિ જેવી પ્રક્રિયા કરતી વખતે સાવચેતી રાખવી પડે છે અને તે અંગેનો પત્ર વ્યવહાર યોગ્ય રીતે થવો જોઈએ. ભરતીનો અર્થ. સામાન્ય અર્થમાં ભરતી એટલે વ્યાપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી, પરંતુ ભરતીનો અર્થ માત્ર કર્મચારીઓની નિમણૂક કરવા કે ખાલી જગ્યા ભરવા પૂરતો મર્યાદિત નથી. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી. ભરતીની પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય લાયકાતવાળી જે તે ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિ મેળવવાનો છે. સંસ્થાના કોઈ પણ વિભાગમાં કર્મચારીની જગ્યા ખાલી પડે, નવા વિભાગની રચનાને કારણે નવા કર્મચારીઓની જરૂર પડે, વર્તમાન કર્મચારી અવસાન પામે છે, કોઈ કર્મચારીને બઢતી આપવામાં આવે ત્યારે તેની ખાલી જગ્યા પૂરવા નવા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય ત્યારે ભરતીની પ્રક્રિયા કરવી પડે છે. ભરતીની પદ્ધતિએ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ 2 પ્રકારની હોય છે. 1. સંસ્થાના વર્તમાન કે ભૂતકાળના કર્મચારીઓમાંથી થતી ભરતીને પ્રત્યક્ષ ભરતી કહી શકાય. 2. જાહેરાતના માધ્યમથી અથવા નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા થતી ભરતીને પરોક્ષ ભરતી કહી શકાય. ભરતી અંગે નમૂનાનો પત્ર. ભરતી અંગેના પત્રોમાં જાહેરાત, અરજી મંગાવતા પત્રો, લેખિત પરીક્ષાની જાણ કરતા પત્રો, વ્યક્તિગત મુલાકાત માટે આમંત્રણ આપતા પત્રો, પ્રાથમિક પસંદગી, અંતિમ પસંદગી, આરોગ્ય અંગેની તપાસ વગેરે માટે લખાતા પત્રોનો સમાવેશ કરી શકાય. 1. લેખિત પરીક્ષા માટે હાજર રહેવા અંગે જણાવતો પત્ર. વીટી પારેખ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ NK. ફોન નંબર, ઈમેલ, એડ્રેસ, તારીખ, વ્યક્તિનું નામ, એડ્રેસ, વિષય, એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની લેખિત પરીક્ષા અંગે. શ્રીયુત, આપની 5મી મે 2017ની એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટેની ઉમેદવારી રજૂ કરતી અરજી મળી. આપના ગુણપત્રકો અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી કરતા આપ અમારી કંપનીના એકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા
માટે લાયકાત ધરાવો છો તેવું માલુમ પડ્યું. અમારી કંપનીની ભરતી પ્રથા અનુસાર આ જગ્યા માટે તમામ ઉમેદવારો માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 200 ગુણની રહેશે. આ પરીક્ષામાં ઉમેદવારનું સામાન્ય જ્ઞાન, એકાઉન્ટિંગને લગતું કમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે ટેલી અને એકાઉન્ટ્સને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. લેખિત પરીક્ષાની સમયમર્યાદા 2 કલાકની રહેશે. આ પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાની વિગતો આ મુજબ છે. તારીખ અને વાર 29મી મે 2017 સોમવાર. સમય સવારે 10:30 થી બપોરના 12:30 સુધી. સ્થળ કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, વીટી પારેખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ કંપની. આ સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે. નોંધ: લેખિત પરીક્ષા માટે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. આપનો વિશ્વાસુ સહી ભાગીદાર. 2. વ્યક્તિગત મુલાકાત માટે જાહેર રહેવા જણાવતો પત્ર. કાવેરી કોમ્યુનિકેશન સેન્ટર. ફોન નંબર, ઈમેલ, વ્યક્તિનું નામ, એડ્રેસ, તારીખ. વિષય: રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા અંગે. શ્રીમાન, આપની 25મી જૂન 2017ની મદદનીશ અધિકારી તરીકેની અરજીના સંદર્ભમાં જણાવવાનું કે આપની લાયકાત અને અનુભવ અમારી જરૂરિયાતને અનુરૂપ છે. તેથી આપને રૂબરૂ મુલાકાત માટે પસંદગી સમિતિ સમક્ષ 20મી જુલાઈ 2017 ગુરુવારના રોજ બપોરે 1:30 કલાકે અમારી વડી કચેરી હાજર રહેવા વિનંતી છે. રૂબરૂ મુલાકાતના સમયે આપની શૈક્ષણિક લાયકાતોને લગતા ગુણપત્રો અને અનુભવના પ્રમાણપત્રની મૂળ નકલ સાથે રાખવા વિનંતી છે. નોકરી કરતી વ્યક્તિએ પોતાની સંસ્થાના વડાનું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે NOC અવશ્ય રજૂ કરવું. નોંધ: ઇન્ટરવ્યુ સ્થળ પર આવવા જવા અંગે કોઈ જ મુસાફરી ખર્ચ કે ભથ્થું મળવા પાત્ર નથી. આપનો વિશ્વાસુ સહી મેનેજર. નિયુક્તિનો અર્થ: ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મેળવ્યા પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ કે એકમોમાં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ છે. પસંદગીનો આધાર સંસ્થાનું કદ, કાર્યક્ષેત્ર અને કર્મચારીના પ્રકાર વગેરે પર રહેલો હોય છે. કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારોને નિયુક્તિ પત્ર એટલે કે નિમણૂક પત્ર આપવામાં આવે છે. નિયુક્તિ અંગેના પત્રમાં સમાવાતી વિગતો. નિયુક્તિ પત્રમાં સામાન્ય રીતે આ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. 1. નિયુક્તિના પત્રની શરૂઆત અભિનંદન આપતા શબ્દોથી કરવામાં આવે છે. 2. નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. 3. નિયુક્તિ અજમાયશી કે કાયમી કે હંગામી ધોરણે કરવામાં આવી છે તેની જાણ કરવામાં આવે છે. 4. જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો અજમાયશનો સમયગાળો જણાવવામાં આવે છે. 5. નિયુક્તિ પત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર, ભથ્થા અને ઇજાફાની માહિતી આપવામાં આવે છે. 6. ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે છે અથવા નોકરી પર કેટલા દિવસમાં હાજર થવું તે કહેવામાં આવે છે. 7. નિયુક્તિના પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. નિયુક્તિ અંગે નમૂનાનો પત્ર. રાધે ઇન્ડસ્ટ્રીઝ. ફોન નંબર, ઈમેલ, વ્યક્તિનું નામ, એડ્રેસ, તારીખ. વિષય: આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગે. સુગ્યશ્રી, અમને જણાવતા આનંદ થાય છે કે આ તારીખના રોજ અમારી કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની લેખિત પરીક્ષા અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં આપ સફળ થયા છો. આપને આ હોદ્દા માટે નિયુક્ત કરવામાં આવે છે તે બદલ આપને અભિનંદન. આપની નિયુક્તિ આ શરતોને આધીન રહેશે. 1. ફરજ ઉપર હાજર થયાની 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે. આ સમય દરમિયાનની આપની કામગીરી સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક કરવામાં આવશે. 2. આપની નિમણૂક 9,525 13,000ના ગ્રેડમાં કરવામાં આવે છે. તદુપરાંત નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થાઓ, રજાઓ માટે અજમાયશી સમય પૂરો થયા બાદ આપ હકદાર રહેશો. 3. આ તારીખના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં આપના સ્વીકૃતિ પત્ર સાથે અમારા અધિક્ષક સમક્ષ હાજર થવાનું રહેશે. શુભકામના. આપનો વિશ્વાસુ સહી વહીવટી અધિકારી. બઢતી અર્થ: માનવ સંસાધનનું યોગ્ય જતન થાય એ કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે. સંસ્થા પેઢીમાં કામ કરતા કર્મચારીઓને પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા કે પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી. બઢતીને પદોન્નતિ પણ કહી શકાય. સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી બઢતીના કારણે કર્મચારીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે છે. બઢતીના કારણો: 1. કર્મચારી નોકરીના નિયત કરેલા
વર્ષો પૂરા કરે ત્યારે બઢતી આપવામાં આવે છે. 2. કર્મચારી વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે બઢતી આપવામાં આવે છે. 3. કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે બઢતી આપવામાં આવે છે. 4. કર્મચારીની કોઈ વિશેષ આવડત કે કૌશલ્યને ધ્યાનમાં રાખીને બઢતી આપવામાં આવે છે. 5. સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને બઢતી આપવામાં આવે છે. બઢતી અંગે નમૂનાનો પત્ર. મહેતા બ્રધર્સ. ફોન નંબર, ઈમેલ, વ્યક્તિનું નામ, એડ્રેસ, તારીખ. વિષય: બઢતીની જાણ અંગેનો પત્ર. શ્રીમાન, અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને એકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકે આપની નિમણૂક કરવામાં આવે છે. કંપનીની નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળના પ્રથમ 5 વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો તેવા કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે. તમે મેળવેલી વધારાની લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ આપણી પ્રણાલિકાને અનુરૂપ હોવાથી તમને એકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકેની બઢતી આપવામાં આવે છે. આ તારીખથી આપની નિમણૂક આ હોદ્દા માટે કરવામાં આવે છે. નોકરીની બદલાયેલી શરતો, નવા પગાર ધોરણ અને મળવાપાત્ર અન્ય ભથ્થા અંગેની માહિતી આ પત્ર સાથે બિડાણ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દા પર કાર્ય કરવાનું રહેશે. શુભેચ્છા. બિડાણ પત્રક નકલ રવાના. 1. વહીવટી વિભાગ. 2. નાણાં વિભાગ. આપનો વિશ્વાસુ સહી કર્મચારી સંચાલક. બદલીનો અર્થ: કર્મચારી સંચાલકનું કાર્ય કર્મચારીઓ મેળવવાનું, તેમની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારની સોંપણી કરવાનું, તેઓને કેળવવાનું અને ટકાવી રાખવાનું હોય છે. ક્યારેક કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દા, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે. બદલી એક શાખામાંથી બીજી શાખામાં, એક જ વિભાગમાંથી બીજા વિભાગમાં થઈ શકે છે. બદલી અંગે થોડા સમય અગાઉ જાણ કરવામાં આવે છે, પરંતુ કેટલીક આવશ્યક સેવાઓમાં તાત્કાલિક અમલમાં આવે એ રીતે પણ બદલી કરવામાં આવે છે. બદલીના હેતુઓ: 1. કોઈક ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારીઓની સંખ્યા વધુ હોય ત્યારે. 2. કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યારે. 3. કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય ત્યારે. 4. કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય ત્યારે. 5. આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય ત્યારે. 6. કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પણ પ્રકારનો અણબનાવ થયો હોય તો સંભવિત સંઘર્ષ ટાળવા માટે. 7. કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય અને તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગમાં મેળવવા માટે. 8. સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે. બદલી અંગે નમૂનાનો પત્ર. સાયબર ફાઇનાન્સ લિમિટેડ. ફોન નંબર, ઈમેલ, વ્યક્તિનું નામ, એડ્રેસ, તારીખ. વિષય: નાણાં વિભાગમાં બદલી થવા અંગે. શ્રીમાન, આ વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની હાલની જગ્યા સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી આ તારીખથી અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે તે જાણશો. સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ જ્યારે વર્ગ 3 નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ત્યારે તેની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે, જેથી સંસ્થાનો દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગના કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે. પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી, તેની નોંધ લેશો. આભાર. નકલ રવાના, નાણાં વિભાગ. આપનો વિશ્વાસુ સહી મેનેજર, વહીવટી વિભાગ. અપકર્ષનો અર્થ: સંસ્થાના કર્મચારીઓની કાર્યપદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે પણ એક મહત્વનું પાસું છે. જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી આ હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્ષ ફેરફાર કહેવાય. અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે. અપકર્ષ અંગેના સંજોગો. નીચે જણાવેલા કેટલાક સંજોગોમાં અપકર્ષનો નિર્ણય લેવામાં આવતો હોય છે. 1. કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં બેદરકાર રહેતો હોય. 2. કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય. 3. કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય. 4. કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ આચરતો હોય. અપકર્ષ અંગેના પત્ર વ્યવહાર માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમ ભંગ અંગે શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં જણાવવું જોઈએ. પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ, ભાડા ભથ્થા અને સવલતો અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. અપકર્ષ અંગેનો પત્ર અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી લેવું પડતું હોય છે. અપકર્ષ અંગે નમૂનાનો પત્ર. વીરભદ્ર એસ્ટેટ હાઉસ.
ફોન નંબર, ઈમેલ, એડ્રેસ, તારીખ, વિષય નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત શ્રીમાન આ તારીખથી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છો. તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા, જેના સંદર્ભે આ તારીખના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલા રૂપે આપને નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેનાથી વાકેફ થશો. આ પત્ર દ્વારા આપને સુધારવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આપના કાર્યમાં જો કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં, તો કંપની તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા હશો. આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિન 3માં કરી શકો છો. આપનો વિશ્વાસુ સહી પ્રબંધક, કર્મચારી વિભાગ. નોકરીની સમાપ્તિ. સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા તે બંનેનું પરિણામ એક જ છે. છતાંય બંને વચ્ચેની પ્રક્રિયામાં અને કારણોમાં તફાવત છે. એક, નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરતા પહેલા અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. આ નિર્ણય લેતા પહેલા ઘણા બધા પ્રકારનો પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે, પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી, ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું લેવાય છે. સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમનું યાંત્રીકરણ કરવામાં આવ્યું હોય અથવા કરાર પૂરો થતો હોય વગેરે જેવી બાબતો માટે કર્મચારીઓને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીઓનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના એટલે કે VRS કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીઓને આકસ્મિક સેવાનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવામાં આવે છે. તદુપરાંત કર્મચારી નિવૃત્તિની વયમર્યાદાએ પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. જ્યારે નોકરી કરતો કર્મચારી ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય કે ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય, ત્યારે તે કર્મચારીને કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. 2. નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું. સંસ્થામાં કામ કરતા કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણોસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય, માંદગી અથવા અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય, સંસ્થા સાથે કોઈ પ્રકારનો મતભેદ થયો હોય, કર્મચારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય, ત્યારે કર્મચારી રાજીનામું આપીને પોતાને મળવાપાત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપે છે. નોકરીની સમાપ્તિ અંગે નમૂનાના પત્રો. 1. નોકરીની સમાપ્તિની જાણ કરતો પત્ર. ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. ફોન નંબર, ઈમેલ એડ્રેસ, વ્યક્તિનું નામ, એડ્રેસ, તારીખ, વિષય સેવા સમાપ્તિની જાણ અંગે શ્રીમાન 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમય મર્યાદા 30 નવેમ્બર 2017ના રોજ પૂરી થાય છે. તે આપને વિદિત હશે જ. આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે. સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ છે. કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છાઓ. આપનો વિશ્વાસુ સહી મુખ્ય કાર્યપાલક અધિકારી. 2. ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર. સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ. ફોન નંબર, વ્યક્તિનું નામ, એડ્રેસ, તારીખ, વિષય ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ. શ્રીમાન, આ વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તેણે રજૂ કરેલા અહેવાલ અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપ પુરવાર થયા છે, જેના પરિણામ સ્વરૂપ તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે. પરંતુ માનવતાના ધોરણે આપને નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી, તે જાણશો.
નકલ રવાના 1 હિસાબી ખાતું આપનો વિશ્વાસુ સહી શાખા પ્રબંધક